શું નામ ભાઈ તમારું? રમેશભાઈ. આખું નામ? રમેશભાઈ રામજીભાઈ સાવલિયા. કયું ગામ રમેશભાઈ? ઈશ્વરિયા. અને તાલુકો કયો લાગે? તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરાબર. હવે રમેશભાઈ, તમે જે આ કપાસની વેરાયટી વાવેલી છે, કઈ વેરાયટી છે? હા, સાગર લક્ષ્મી 301. બરાબર. કેટલા વીઘાનું વાવેતર કરેલ છે રમેશભાઈ? બધુંથી તો 5 વીઘાનું જ વાવેતર છે. ના, 301 નું કેટલા વીઘાનું વાવેતર કરેલ છે? એ તો 2 વીઘા જેવું થાય. 2 વીઘા જેવું એક થાય. જ થેલીનું વાવેતર. એક પેકેટનું વાવેતર. એક પેકેટનું જ. હવે કેવી લાગી રમેશભાઈ આ વેરાયટી તમને, સાગર 301? આ વેરાયટી સારી છે, ભેવા જેવી કંઈક છે. હમ. પછી તો ઉપરવાળાની ઈચ્છાની વાત છે. આ ભગવાન જો વરસાદ ન આવવા દે ને, હા, તો આ ભાંગે તૂટે નહીં. તો આ મારી ગણતરીમાં તો 30 મણ ઠેકી જાય કદાચ. પણ આ તાપમાન વરસાદના કારણે કોઈ નુકસાન ન થાય તો? નુકસાન ન થાય તો અત્યારે તમને જોતા કેવું લાગે? 30 મણ થઈ ગયેલો જ છે આ કપા. બરાબર. પ્લસ રમેશભાઈ, આમાં સૂચિયા પ્રકાર ચાર જ પાણ પાયા છે વરસાદ પછી. હાવ નોર્મલ જોતા કારણ કે વરસાદનું હા, દવાઈ ઓછી સાઈટી થાવ એટલે સૂચિયા પ્રકારની જીવાયતામાં કેવી રહી તમારે? બહુ ઓછી ફાયદામાં છે. બરાબર. ચીપ્સના એટેક ને મસી લીલી ને એ બધી બહુ ઓછી સેટે રહી હાવ. અને આમાં ક્યારે આમ એટલો બધો કુકડાઈ નથી ગયો. હા, એટલે બીજા કરતા જાય સારી છે. બરાબર. તો હવે બાજુમાં તમે વેરાયટી આવી એના કરતાં આમાં તમને સારું રહ્યું કે શું લાગે તમને? એના કરતા સારું. બરાબર. આ એનું રહ્યું પણ જોવો ને, આ કુકડાઈ ગયેલું પાન. હા, એ કઈ વેરાયટી છે બાજુમાં વાવી? આ ડોક્ટર ડોલરિયાનો 77 નંબર છે. બરાબર. આમાં તમે બહુ દવા સાઈટી ઉલાલા ઈથી ભારે કોઈ જે કેક આ એકદમ સાટો મને એમ થાય થોડા કપા માય ગયા 5000 રૂપિયા વધારે થાય. હા, બરાબર. એટલે મેં આમાં બાકી નહીં એટલી સાઈટી. પણ તો એમાં માલમાં કાંઈ ફેરફાર નથી થયો. એ માંડ વેળ્યો છે. બરાબર. થીફ માંડ કાઢી છે. કેમાં? આમાં આ 77 નંબરમાં. બરાબર. અને આમાં થીફનો એટેક આવ્યો જ નથી ક્યારે એવો. 301માં? હા, 301માં. પ્લસ તમને આ ફૂટમાં ને એમાં કેવું લાગે 301? બધી રીતે સારું છે અત્યારે તો. બરાબર. ફાલમાં ને એમાં? બધી સારું. સારું, થેન્ક યુ ભાઈ. નમસ્તે માલિક, મારું નામ ભાવેશ ડોડિયા છે અને હું સાગર લક્ષ્મી એગ્રીસીડ્સમાંથી આવું છું. તમારું નામ શું ભાઈ? રણછોડભાઈ. આખું નામ? રણછોડભાઈ ખોડાભાઈ. હા, દેસાઈ. બરાબર. કયું ગામ રણછોડભાઈ તમારું? નવાગા. અને તાલુકો? તાલુકો જસદણ. બરાબર. હવે રણછોડભાઈ, જે તમે આ કપાસની વેરાયટી વાવેલી છે, કઈ વેરાયટી છે? સાગર 301. બરાબર. સાગર લક્ષ્મી 301. બરાબર. કેટલા વીઘાનું વાવેતર કરેલ છે આ રણછોડભાઈ? 2 ઠેલીનું વાવેતર છે. 2 ઠેલીનું વાવેતર કરેલ છે. અત્યારે આ કપાસ કેટલા દિવસનું છે રણછોડભાઈ? આ 4 મહિનાનો છે. ઓરિયું વાવ્યો હતો. પાવણી મૂજી ગયો હતો. હા, હા, 4 મહિનાનું છે. તો કપાસ તમને અત્યારે આ જોતા કેવો લાગે રણછોડભાઈ? પણ બધા કરતા વેરાયટી સારી હતી. આમાં તો થોડું શું ને એટલે ને કે આ બધા કરતા ફાલે સારો છે. હા, શું છે તો થોડું બોલું. એ તો આ ઓલો 10 દી જરી કર્યું ને ત્યાં વરસાદનું. પુષ્કર ફાલ લાગી ગયો હતો. બરાબર. તો અત્યારે રણછોડભાઈ 4 મહિનાનો છે, તો અત્યારે જોતા કેવો લાગ્યો તમને? કપ્પા તો સારો જ છે. હા, એમ આ વવાય એમ. બરાબર. મેં તો વણ જ વાવ્યો બરોબર. હા, આ વેરાયટી વવાય ખરી એમ. અને અમારા ગામમાં વવાણો છે જાજો. હા, 50% વવાણો. બરાબર. તો રણછોડભાઈ, અત્યારે તમારે આમાં 4 મહિના સુધીમાં કેટલા સ્પ્રે કરવા પડ્યા? જનરલી બીજા કપાસ કરતા બહુ મારે નથી કરવા પડ્યા. બીજાને કરવા પડ્યા ભલે કરવા પડ્યા બરોબર. તમારે ન કરવાનું કારણ? મારે તો એમાં શું છે, ટાઈમે 10 દી દવા છટાતી. હા, એટલે બહુ મારે એટક આ ફિપ્સનો ને સુસિયા જીવાતનો આવતો ને, હા, એ મારે નથી આવ્યો. ટૂંકમાં સૂચિયા જીવાતનો જે એટેક આવે એ તમારે આમાં પ્રમાણ ઓછું રહે? હા, ઓછું હતું. બરાબર. હા. પ્લસ તમને અત્યારે કપાસમાં જોતા કેટલા જનરલી છોડ ઉપર કેટલા ઝીંડવા જોવા મળે છે? એમાં શું છે, જો ઝીંડવા જો હોય છે હા, બરોબર, હા, અને કોઈમાં ઓછા હોય ને કોઈમાં વધારે હોય. હા, બરાબર. લ્યો. બરાબર. પ્લસ નકર મારા અંદાજ પ્રમાણે છે ને, જે જરી નો કર્યું હોત ને, હા, તો આમાં લાગે 100 લગી ઝીંડવા થઈ ગયા હોય. બરાબર. ને પ્લસ તમને ફૂટમાં કેવું લાગ્યું રણછોડભાઈ? ફૂટમાં તો તમને કહો કદાચ હું આમાં હજી એક સાહ મૂકી દઉં તો ભેગો થઈ જાય. એવું છે. હા. તો અત્યારે આ કપાસ વાવેલો છે, કેટલાની જારીએ આ વાવેતર છે કરે? 30નું ડોલ. 30નું? બોલું થાય ને 60નું થાય. 60નું પાટલું? હા, 60નું પાટલું. બરાબર. 60નું પાટલું છે. હા, અત્યારે ઓલા શેઢે આપણે જવું હોય ને, હા, તો એ શેઢે નથી જવાય એમ દવા છાંટવામાં. આજકાલ દાડિયા કર્યા તો હું એને હારો રહ્યો. બરાબર. મેં કીધું ડાયરો આપણે ન ભાંગી જોઈએ બરોબર. હમ. એટલે એટલે સાહેબે દવા નહોતી લખી દીધી. હા, એનો રાઉન્ડ મેં કર્યો 3 5 વીઘે સાઈટા. બરાબર. પ્લસ તમને વીણવામાં ને એમાં કેવો લાગે ફૂલવામાં? વીણવામાં તો ક્યાંક તળ્યો છે. હા, પૂંભા થયા. હા. તો એ સારું છે કે? વીણવામાં બહુ પૂંભા છે. અને આ મારા અંદાજ પ્રમાણે છે ને, જી. દિવાળી આવી છે ને, હા, તમને કહો 10 થી 15 મણની વીણી આવી જાય. બરાબર. લ્યો. પ્લસ ફાલમાં ને એમાં કેવું લાગ્યું રણછોડભાઈ? હાલમાં તો હું તો એમ કહું છું, મારે આ 40 થી 50 મણ મેં ધાર્યો છે. એવું છે. હા. રણછોડભાઈ, અહીંયા કોઈ તમારે ખેડૂત જોવા આવે ખરા કપાસ?
ખેડૂત આ એક દી બપોર કેડે બેહવા જ નથી દેતા. એવું છે. હા, બરાબર. તો હવે આવતા વર્ષે તમારે આ કપાસની કોઈને ભલામણ કરવી હોય તો કરી શકો એવી વેરાયટી ભલામણમાં ખરી? એવું છે, આખા ગામે વણ વાવ્યો છે બરોબર, બરાબર. એટલે પોર વાવવાના જ છે. હા. પોર વણ 50% અમારા ગામમાં વવાણો, 50% ઉપર વવાણો હોય તો ના નહીં. બરાબર. થેન્ક યુ રણછોડભાઈ. શું નામ ભાઈ તમારું? પરિમલભાઈ રમેશભાઈ પટેલ, કયું ગામ પરિમલભાઈ? વંથલી ગામ ભાઈ, જુનાગઢ જિલ્લો. બરાબર. હવે પરિમલભાઈ, તમે જે આ કપાસની વેરાયટીનું વાવેતર કરેલું છે હા, એ કઈ વેરાયટી છે? સાગરભાઈ 301, સાગર લક્ષ્મી 301, ને આ કયા ગામ વાવેતર કરેલું છે અત્યારે? વંથલીમાં જ. વંથલીમાં જ કરેલું વંથલીની છે. જમીન છે. બરાબર. કેટલા પેકેટનું પરિમલભાઈ વાવેતર કરેલું છે? 3 સાડા 3 પેકેટ. તો વેરાયટી તમને કેવી લાગી છે? સાગર લક્ષ્મીને 301 પ્લસ વેરાયટી છે. ના, એક નંબર હો ભાઈ. હા, કેવી બહુ રીતના સારું સારી ભાઈ, લાગે? એમાં કાંઈ ઘટે નહીં. કેવી રીતના સારી લાગે અત્યારે તમને જોતા? બધી રીતે ભાઈ, ગીનવા નથી કોઈ જાતની એમાં ઈયળ કે એવું કાંઈ. હમ બરોબર. હમ. અને મારે બીજું એક બાજુમાં કપાસ છે, તો એના કરતાં આ વસ્તુ મને સારી લાગી એમ. બરાબર. રોગ જીવાતમાં ને એમાં કેવું રહ્યું પરિમલભાઈ? નહીં, જરાય અત્યાર સુધી હજી અવળો થઈ ગયો છે, એટલા ગીનવા છે, ત્યાં લગી હજી આપણને કાંઈ તકલીફ આમાં દેખાતી નથી. આજુ વખતે વરસાદનું પ્રમાણ એ બહુ રહ્યું. હા, તો વાંધો નથી આવ્યો ભાઈ. તમારું શું કહેવાનું છે ભાઈ? ના, કપાસ બહુ સારો છે. હા, 2 સ્પ્રે માર્યા દવાના, બીજું કઈ કર્યું નથી. અત્યાર સુધીમાં 2 સ્પ્રે કરેલા છે દવાને. તમને ભાઈ જોતા કેવો લાગ્યો કપાસ સાગર લક્ષ્મી? બહુ સારો, એના માટે તો બહુ સારું. હા, વાયવા જેવી જાય છે 100% એમ. બરાબર. બીજા ખેડૂતને ભલામણ કરવી હોય આવતા વર્ષે કરી શકાય એવી વેરાયટી ખરી ને? હા, કરી શકાય. ઓકે ભાઈ, થેન્ક યુ. હા સર, તમારો પરિચય આપજો ને. મારું નામ દિલીપભાઈ વિઠ્ઠલભાઈ ડઢાણિયા, ગામ દડવા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. બરાબર. અને દિલીપભાઈ, તમારે અત્યારે આપણે ક્યાં એગ્રો કઈ જગ્યાએ છે? મારો એગ્રો છે બાટવા કિસાન એગ્રો સેન્ટર. મોબાઈલ નંબર 94 284 38 612. બરાબર. હવે દિલીપભાઈ, આજે તમારી વાડી ઉપર આપણે આ કપાસ જોવા આવેલા છે, તો તમે આ કપાસની વેરાયટીનું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? મેં 8 વીઘાનું કરેલું છે. 8 વીઘાનું કરેલું છે. અને આજે કેટલા દિવસ છે દિલીપભાઈના? સમય કેટલો છે આ કપાસ? હજી 5 મહિનામાં ઘટે 10 દિવસ. બરાબર બરાબર. ને આજે શું તારીખ છે દિલીપભાઈ? આજે 10/11/2022. બરાબર બરાબર. તો કેવી લાગી વેરાયટી દિલીપભાઈ? તમારું શું કહેવાનું છે વેરાયટી વિશે? બહુ સારી છે. હા, અત્યાર સુધી મેં તો ઘણા કપાસ વાવ્યા વેરાયટી અને ઘણા વેચ્યા, પણ આના જેવી વેરાયટી કે અતિ સુધી કેવી નથી. આનું ગીંડવું મોટું એકદમ, અને તમે જુઓ કાયદેસર સિરીઝ લાગે એમ 7 થી 8 ગીંડવાની. હા, બરાબર. નકર મોટી સાઈઝનું જે વેરાયટી હોય ફૂલ સાઈઝની, તો એમાં એક ડાયરમાં 3 થી 4 ગીંડવા વધીને હોય, આમાં 7 થી 8 ગીંડવા સુધી છે. બરાબર બરાબર. ને આખે આખો ઘેરો આવો છે. બરાબર. તો દિલીપભાઈ, આજુ વખતે વરસાદનું પણ પ્રમાણ બહુ ખાસું રહ્યું, વધારે રહ્યું, તો એના સામે વેરાયટી સ્ટ્રોંગ ને ખડી રહેવી બહુ સારી. હા, બહુ સારી. બરાબર બરાબર. કેવું રહે તમને? પ્રોડક્શનમાં કેવું લાગે? સારું રહેશે? કેવું રહેશે ઉત્પાદનમાં? મારો અંદાજ છે લગભગ 30 થી 35 મણની આસપાસ કપાસ થાય. બરાબર બરાબર. તો આપણે દિલીપભાઈ જોઈએ તો નીચે જે ઝીંડવાનું જે સાઇઝ છે, બરાબર, તેમાં સાપકામાં ફૂલવામાં ને એમાં કેવું છે? હા, એકલા જો આ તમે એકદમ ફૂલી ગયેલો અને ક્યાંય ખરાબ નંબરે અને ક્યાંય ટચ નંબર ઈડનું. આમાં ઈડની દવા બિલકુલ સાઈટી નથી. હાવ બરાબર બરાબર. કોઈ પ્રકારની ઈડની દવા નહીં. પ્લસ જનરલી તમારે ચૂસિયા પ્રકારમાં એમાં કેવા સ્પ્રે જનરલી? એટલો બધો નથી આવ્યો. તો આપણે ચાલુ તમારે ચૂસ્યો એટલો જનરલી બીજી 4G માં લાગે ને, લીલી પોપટીનો વધારે એટેક, એવો આમાં નથી આવ્યો ક્યારે. બરાબર બરાબર. તમે જોઈ લ્યો, આની તંદુરસ્તી જેવી છે કપાસની. સારું, તો આપણે બીજા ખેડૂતને આવતા વર્ષે વાવેતર કરાવવું હોય તો એ વેરાયટીનું આ વવરાવે છે વેરાયટી. ઓકે, થેન્ક યુ ભાઈ.